साथियों, कुछ दिन पहले ही गुजरात में इनके एक एमएलए को कोर्ट ने 7 साल की सजा सुनाई है। આજે માનનીય નરેન્દ્રભાઈ મોદીને મારે કેવું છે, સન્માનીય અમારા સૌના પ્રધાનમંત્રી તમે છો, આજે મારો બાપુજી નથી, તમે અમારા પિતા સમાન છો। મિત્રો, પંજાબ રાજ્યમાં અત્યારે આમ આદમી પાર્ટીની સરકાર છે। હવે ત્યાં ગઈકાલે પ્રધાનમંત્રીએ એક ભાષણ આપ્યું અને એ ભાષણમાં આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ જે લોકો ઉપર કેસ ચાલે છે અથવા જે લોકો ભ્રષ્ટાચારમાં ફસાયા છે એમના વિશે નામ લીધા વગર ઉલ્લેખ કર્યો। એક પણ નેતાનું પીએમ મોદીએ નામ લીધું નથી। ગુજરાતના નેતા ચેતર વસાવાનું પણ એમને આડકતરી રીતે નામ લીધા વગર ઉલ્લેખ કર્યો છે એમના ભાષણમાં અને કહ્યું કે એમને सजा થઈ છે, 7 વર્ષની સજા થઈ છે। दिन पहले ही दिल्ली में इनके एक नेता को अदालत ने दोषी करार दिया है। उस पर दोष दंगे कराने का है, दोष एक पुलिस के आईबी अधिकारी की हत्या का है। साथियों, कुछ दिन पहले ही गुजरात में इनके एक एमएलए को कोर्ट ने 7 साल की सजा सुनाई है। ये सजा सरकारी अधिकारियों पर हमले और वसूली के मामले में सुनाई गई है। वसूली, उगाही, अवैध कब्जे, ये सब इनकी राजनीति का ट्रेडमार्क बन चुके हैं। ऐसे ही अनेक मामलों में कई सारे लोग तो अभी जमानत पर बाहर चल रहे हैं। यहां पंजाब में ही देखिए, जिसको स्वास्थ्य मंत्री बनाया उसको घूसखोरी के चलते बर्खास्त करना पड़ा। एक मंत्री पर मनी लॉन्ड्रिंग जैसे गंभीर आरोप है। इनके एमएलए घूस लेते हुए रंगे हाथ पकड़े जा रहे हैं। હવે પ્રધાનમંત્રીના આ નિવેદનથી ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતાઓને બહુ જ આઘાત લાગ્યો। ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી ઈશુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે પીએમના આ નિવેદનથી અમને બહુ જ દુઃખ થયું છે અને આદિવાસી ઘણા જ આઘાત પહોંચ્યો છે અને રોષે ભરાયા છે। ઈશુદાન ગઢવીએ એ વાત ઘણી વખત ઉલ્લેખ કર્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, તમે 76 વર્ષના છો અને અમારા પિતા સમાન છો, તો તમારાથી આવું નિવેદન ના અપાય। આપણા સૌના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી, જેમની જવાબદારી છે નીચે કોઈ ભૂલ કરે મંત્રી મુખ્યમંત્રી તો એને ઠપકો આપવાનું કામ છે। આજે તેઓ પંજાબમાં જઈને સન્માનીય પ્રધાનમંત્રીએ જે ચેતરભાઈ વસાવાને લઈને નિવેદનો કર્યા છે એનાથી સમગ્ર આદિવાસી સમાજમાં ખૂબ મોટો રોષ છવાયો। આદિવાસી સમાજ નરેન્દ્રભાઈ મોદીને જોઈને વર્ષો સુધી મત આપ્યું છે। કોઈ આદિવાસી નેતાને જોઈને, ત્યાંના નેતા, લોકલ નેતા, ભાજપના નેતાઓને જોઈને નથી આપ્યું, પણ એમણે નરેન્દ્ર મોદી ઉપર વિશ્વાસ હતો કે નરેન્દ્ર મોદીજી અમારા આદિવાસીઓનો વિકાસ કરશે, અમારા આદિવાસીના યુવાનોને ડેવલપ કરશે। પરંતુ ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી ગઈકાલે જે નિવેદન કર્યું કે આદિવાસી યુવાન ચેતરભાઈ વસાવાએ ખંડણી, ધમકાવવું, અધિકારીઓને ધમકાવવા, એ કેસમાં કોર્ટે સજા કરી। અત્યાર સુધી આદિવાસી સમાજને એવું હતું કે આ સજા કદાચ ભાજપના અહીંના નેતાઓ એને કરાવવામાં રસ, પરંતુ આજે મને કેટલાય આદિવાસી સમાજના આગેવાનોના ફોન આવ્યા કે આ સજા પડી છે, એ સજામાં નરેન્દ્રભાઈ મોદી કે અમિત શાહ પણ મોનિટરિંગ કરતા હોય તો નવાઈ નહીં। આજે આદિવાસી સમાજ ખૂબ નિરાશ, વર્ષો સુધી ભાજપને ખોબલે ખોબલે મત આપનાર આદિવાસી સમાજ આજે ખૂબ ખરાબ ફીલ કરી રહ્યું છે। જે નવયુવાનો જનનાયક આદિવાસીનો એક ચેતરભાઈ વસાવા બહાર આવ્યો, એને તમે અંદર કરાવડાવી દીધો, કારણ કે તમારે એમને ભાજપમાં લઈ જવાતા, એ ભાજપમાં ન આવ્યા એટલે તમે બહુ ટૂંકા સમયમાં સજા કરાવડાવી, સાક્ષીઓને પણ વીસી દ્વારા ઉપસ્થિત કરાવડાવી અને એટલી સ્પીડે તમે સજા કરાવડાવી જેથી કરીને ચેતર વસાવા તમારા ભાજપમાં આવી। આજે માનનીય નરેન્દ્રભાઈ મોદીને મારે કેવું છે, સન્માનીય અમારા સૌના પ્રધાનમંત્રી તમે છો, આજે મારો બાપુજી નથી, તમે અમારા પિતા સમાન છો। આજે ચેતરભાઈ વસાવાના પરિવારમાં કેટલાય નથી, એમના પિતા સમાન તમે છો। તમારી ફરજ બનતી હતી અમને રોકવાની, અમને પ્રોટેક્ટ કરવાની, અમને મદદ કરવાની, તમે પ્રધાનમંત્રી સુધી પહોંચ્યા। આજે તમે અમને ડરાવી, ધમકાવી, ખોટા કેસો કરાવડાવી અને જેલમાં ન કવડાવો છો। અમે શું, અમારો ગુનો શું છે? હજી સુદાન ગઢવી હોય, ચેતર વસાવા, ગોપાલ ઇટાલિયાનો ગુનો શું છે? ગુજરાત ચૂપ કરાવવા માટે આટલા ષડયંત્રો તમારે કરવા પડે છે, આટલા બધા ષડયંત્રો, અને એમાં તમે અમારા પિતા સમાન। આજે અમને કંઈ પણ આશરો હોય ને તો તમારો છે। અમને કદાચ અહીંથી આ સરકારોમાં બેઠેલા વ્યક્તિઓ કદાચ નબળું કામ કર્યું હોય,
દબાવવાની કોશિશ કરી હોય, ધમકાવવાની કોશિશ કરી હોય, તો અમને એમ થાય કે અમારા નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી છે ઉપર, એ ખોટું અમારી સાથે નહીં થવા દે. પણ તમે આવીને અમારા નવયુવાનોને તોડી પાડવા માટે, એનો જુસ્સો તોડી પાડવા માટે, ગુજરાતની જનતા માટે કોઈ અવાજ ન ઉઠાવે, આદિવાસી સમાજ માટે કોઈ અવાજ ન ઉઠાવે, એટલા માટે કચડી નાખવાનું કામ કરવામાં તમે મોનિટરિંગ કરો છો, એવું આદિવાસી સમાજ અને આખું ગુજરાત પૂછી રહ્યું છે. તમે, હું નથી કહી રહ્યો, પણ જે ગઈકાલે તમારું નિવેદન જોયું, અમારા રૂવાટા સૌના ઉભા થઈ ગયા કે આ શું થઈ રહ્યું. અને તમે એ જ છો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેમણે નિવેદન કર્યું હતું મહારાષ્ટ્રમાં કે આ અજીત પવારજી કરોડોનું કૌભાંડ કર્યું છે, એ અજીત પવારને તમે જ લઈ લીધું છે, હેમંત બિસ્વાને તમે લઈ લીધા છે, સુધાંશુ અધિકારીને તમે લીધા છે. ત્યારે અમે એમ પૂછીએ છીએ કે શું અમે ગુજરાતની જનતા માટે અવાજ ઉઠાવવાનું બંધ કરી દઈએ? શું ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવવાનું બંધ કરી દે? અમે પૂછવા માંગીએ છીએ માનનીય નરેન્દ્રભાઈ મોદી કે તમે 76 વર્ષના થયા છો. આજે મારો પિતાજી પણ આજે આ દુનિયામાં નથી હોત ને તો એ પણ 72-73 વર્ષના હતા. ચેતરભાઈના પરિવારમાં પણ અત્યારે નથી એમને છાયા. અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. અમે ભણ્યા, હોશિયાર થયા, જાણ્યા કે આ કઈ રીતે લૂંટ ચાલે છે સરકારોમાં. એ લૂંટ બચાવવા માટે રાજનીતિમાં આવ્યા છે. અમારે કઈ પદ નથી જોતા કે અમે પદ પામવા માટે આવ્યા છીએ. અને તમે જો પિતા સમાન, તમે જો અમને ખતમ કરવા માટે તમારે જો ષડયંત્રો કરવા પડતા હોય તો હવે કોની પાસે અમે રાવ ખાઈએ? અમેરિકાના ટ્રમ્પ પાસે અમારે જવું નથી. અમે તમને પ્રધાનમંત્રી માન્યા છીએ ને, તમે પ્રધાનમંત્રી શ્રી છો. તમે માત્ર ભાજપના પ્રધાનમંત્રી નથી. સરકારો આવશે જશે, સરકારો વહી જશે, પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી આજે ખૂબ દુઃખદાયક છે. જ્યારે કોઈ બાળક, 5 બાળકો, એમાં એક બાળક કદાચ અવાજ ઉઠાવે તો પિતાની ફરજ બને છે કે એને સાંભળવાની. આજે આદિવાસી સમાજ ખૂબ રોષે ભરાયેલો છે કે માનનીય પ્રધાનમંત્રીના નામ ઉપર અમે મત આપતા હતા, ભાજપના કોઈ નેતાના નામ ઉપર નહીં. અને એમણે જયારે નિવેદન કર્યું છે ત્યારે સ્પષ્ટ વાત એ તરફ દોરીને જાય છે કે નરેન્દ્રભાઈને પણ આ ઘટનાની જાણ છે કે કઈ રીતે વન કર્મચારીઓ અને એક આદિવાસી ખેડૂતની વચ્ચે સમાધાન થયું. સમાધાન કરાવનાર ચેતરભાઈ અને એમની ઉપર પાછળથી કેસ કરાવવામાં આવ્યું, કઈ રીતે જેલ. અને આગામી સમયમાં આપણે અંબાજીથી ઉમરગામ સુધી કાર્યક્રમો કરીશું ચેતરભાઈ વસાવાના સમર્થનમાં. ત્યારે તમારે હજારો લાખોની સંખ્યામાં આવવાનું છે. એ ભ્રષ્ટ ભાજપને દેખાડી દેવાનું છે કે હવે તમારા અત્યાચારથી કે અન્યાયથી અમે ડરવાના નથી. અમે આ સરકાર અમારી પોતાની બનાવીને રહીશું. હવે મને એવું લાગે છે કે ઈશુદાનભાઈ તમે ઇમોશનલ કાર્ડ રમી રહ્યા છો અહીંયા. એક તરફ તમે નરેન્દ્ર મોદીને પિતા સમાન ગણો છો, તો આપણી ભારતની સંસ્કૃતિ પ્રમાણે જો દીકરો ખોટું કામ કરે તો પિતા ઠપકો પણ આપે અને લાફો પણ મારે. તેમાં ખોટું શું લાગ્યું? મિત્રો, હવે બીજી બાજુ જોઈએ તો એવું લાગે છે કે ચૈતર વસાવાની સજાની ઘટના, 7 વર્ષની સજા જેમને થઈ છે, એ ઘટના બહુ નાની નથી. નાની એટલા માટે નથી, દેશના પ્રધાનમંત્રીએ પણ એમની ભાષણમાં ઉલ્લેખ કર્યો. PM બોલ્યા, દેશના પ્રધાનમંત્રી બોલ્યા. એટલે ચૈતર વસાવાની ઘટના આજે ઘટી છે, તેમની જેલની સજા, એ કોઈ નાની ઘટનાને હવે ગણી ના શકાય. આ એક મોટો મુદ્દો બની ચૂક્યો છે. તમને હવે શું લાગે છે કે ચૈતર વસાવાનું શું થશે? કમેન્ટ કરી મને જરૂર જણાવશો. મળે છે આવતા વિડીયોમાં. ત્યાં સુધી નમસ્કાર.